નમસ્કાર. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે અગત્યની પરીક્ષા એટલે કે NMMS ની પરીક્ષા. મિત્રો, આ પરીક્ષા બે ભાગમાં લેવાય છે, જેમાં પ્રથમ પેપર MAT એટલે કે માનસિક યોગ્યતા કસોટી અને બીજું પેપર SAT એટલે કે શાળાકીય યોગ્યતા કસોટી. મિત્રો, આ બંને પેપર 90 ગુણના હોય છે, જેમાં SAT ના પ્રશ્નપત્રની અંદર 20 પ્રશ્નો ગણિતના, 35 પ્રશ્નો વિજ્ઞાનના અને 35 પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના પૂછાય છે. મિત્રો, આજે ભાગ 3 ની અંદર સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ સોલ્યુશનની વાત કરીશું. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયોની જાણ આપ સૌને થઈ શકશે. મિત્રો, આજે NMMS 2017 ના સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોની વાતો કરીશું. તો સૌપ્રથમ 146મો પ્રશ્ન, ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું કોણે ઝડપ્યું હતું? એ વાસ્કો દ ગામા, બી કોલંબસ, સી સર થોમસ રો અને ડી કેપ્ટન હોકિન્સ. મિત્રો, આપણો જવાબ બી કોલંબસ આવશે. પ્રશ્ન ક્રમાંક 147, ઈસવીસન 1765 માં મીર જાફરના અવસાન બાદ બંગાળનો નવાબ કોણ બન્યું? એ મીર જાફર બીજો, બી મીર કાસિમ, સી રોબર્ટ ક્લાઇવ અને ડી સિરાજુદ્દૌલા. મિત્રો, આપણો જવાબ સી રોબર્ટ ક્લાઇવ આવશે. પ્રશ્ન ક્રમાંક 148, વૃક્ષો કાપવાથી વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધે છે? એ O2 એટલે કે ઓક્સિજન, બી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, સી CH4 એટલે કે મિથેન અને ડી Cl એટલે કે ક્લોરીન. મિત્રો, આપણો જવાબ બી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ આવશે. પ્રશ્ન ક્રમાંક 149, આપણા દેશના બંધારણની શરૂઆત શાનાથી થાય છે? એ પ્રવેશ, બી કાવ્ય, સી આમુખ અને ડી પ્રતિજ્ઞા. મિત્રો, આપણો જવાબ સી આમુખ આવશે. પ્રશ્ન ક્રમાંક 150, વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? એ ભારત, બી અમેરિકા, સી રશિયા અને ડી ફ્રાન્સ. મિત્રો, આપણો જવાબ એ ભારત આવશે. પ્રશ્ન ક્રમાંક 151, 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? એ 1040, બી 740, સી 840 અને ડી 940. મિત્રો, આપણો જવાબ ડી 940 આવશે. પ્રશ્ન ક્રમાંક 152, સંઘ યાદીના વિષય પર કાયદા કોણ ઘડે છે? એ સંસદ, બી રાજ્યપાલ, સી રાષ્ટ્રપતિ અને ડી સર્વોચ્ચ અદાલત. મિત્રો, આપણો જવાબ એ સંસદ આવશે. પ્રશ્ન ક્રમાંક 153, દેશી રાજ્યો માટે મીઠા ઝેર સમાન કઈ યોજના હતી? એ ખાલસા નીતિ, બી દ્વિમુખી શાસન પદ્ધતિ, સી સહાયકારી યોજના અને ડી સાયમન કમિશન. મિત્રો, આપણો જવાબ સી સહાયકારી યોજના આવશે. પ્રશ્ન ક્રમાંક 154, ભૂસ્ખલનને કારણે કઈ રેલવે સેવા વારંવાર ખોરવાઈ જાય છે? એ કોંકણ, બી સાબરમતી એક્સપ્રેસ, સી હાવડા અને ડી રાજધાની એક્સપ્રેસ. મિત્રો, આપણો જવાબ એ કોંકણ આવશે. પ્રશ્ન ક્રમાંક 155, અંગ્રેજી કેળવણી એ ગુલામીની કેળવણી છે એમ કોણે કહ્યું હતું? એ સરદાર પટેલ, બી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સી જવાહરલાલ નહેરુ અને ડી મહાત્મા ગાંધી. મિત્રો, આપણો જવાબ ડી મહાત્મા ગાંધીજી આવશે. પ્રશ્ન ક્રમાંક 156, સંસદની બેઠક બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા કોની પાસે હોય છે? એ વડાપ્રધાન, બી મુખ્યમંત્રી, સી રાષ્ટ્રપતિ અને ડી રાજ્યપાલ. મિત્રો, આપણો જવાબ સી રાષ્ટ્રપતિ આવશે. પ્રશ્ન ક્રમાંક 157, ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામનું પ્રતીક શું રાખવામાં આવ્યું હતું? એ રોટી અને કપડા, બી દાતરડું અને હથોડી, સી ચક્ર અને કમળ અને ડી રોટી અને કમળ. મિત્રો, આપણો જવાબ ડી રોટી અને કમળ આવશે. પ્રશ્ન ક્રમાંક 158, ઈસવીસન 1857 માં ભારતના લશ્કરમાં કઈ રાઇફલ દાખલ કરવામાં આવી હતી? એ AK-56, બી AK-47, સી એનફિલ્ડ રાઇફલ અને ડી તમંચો. મિત્રો, આપણો જવાબ સી એનફિલ્ડ રાઇફલ આવશે. પ્રશ્ન ક્રમાંક 159, ધાતુ કે પથ્થર પર કોતરેલા લેખો કયા નામે ઓળખાય છે? એ અભિલેખો, બી ધાતુ લેખો, સી પાષાણ લેખો અને ડી ભોજ લેખો. મિત્રો, આપણો જવાબ એ અભિલેખો આવશે. પ્રશ્ન ક્રમાંક 160, ભારતના નાગરિકને કેટલા વર્ષની ઉંમરે મતદાન કરવાનો અધિકાર મળે છે? એ 15, બી 18, સી 17 અને ડી 21. મિત્રો, આપણો જવાબ બી 18 આવશે. પ્રશ્ન ક્રમાંક 161,
પૃથ્વીની સપાટી ઉપર બરાબર મધ્યમાં દોરેલી આડી રેખાને શું કહે છે? એ વિષુવવૃત્ત, બી અયનવૃત્ત, સી મકરવૃત્ત અને ડી કર્કવૃત્ત. મિત્રો આપણો જવાબ એ વિષુવવૃત્ત આવશે. પ્રશ્ન ક્રમાંક 162. રંગીન નકશાઓમાં મેદાન દર્શાવવા કયો રંગ વપરાય છે? એ પીળો, બી લાલ, સી વાદળી અને ડી કાળો. મિત્રો આપણો જવાબ એ પીળો આવશે. પ્રશ્ન ક્રમાંક 163. રાજા રાજ્યવર્ધનની બહેન રાજશ્રીને કોણે કેદ કરી હતી? એ ચંદ્રગુપ્તે, બી દેવગુપ્તે, સી સમુદ્રગુપ્તે અને ડી વિષ્ણુગુપ્તે. મિત્રો આપણો જવાબ બી દેવગુપ્તે આવશે. પ્રશ્ન ક્રમાંક 164. ભારતમાં દિવસ હોય ત્યારે નીચેનામાંથી કયા દેશમાં રાત હશે? એ ઓસ્ટ્રેલિયા, બી દક્ષિણ આફ્રિકા, સી જાપાન અને ડી કેનેડા. મિત્રો આપણો જવાબ ડી કેનેડા આવશે. પ્રશ્ન ક્રમાંક 165. સરકારનું કયું અંગ કાયદાનો અમલ કરે છે? એ કારોબારી, બી ન્યાયતંત્ર, સી પોલીસ તંત્ર અને ડી ધારાસભા. મિત્રો આપણો જવાબ એ કારોબારી આવશે. પ્રશ્ન ક્રમાંક 166. ચોલ વંશની રાજધાની કઈ હતી? એ અજમેર, બી તાંજોર, સી કનોજ અને ડી ઉજ્જૈન. મિત્રો આપણો જવાબ બી તાંજોર આવશે. પ્રશ્ન ક્રમાંક 167. દિલ્હીમાં ગુલામ વંશનો પ્રથમ સુલતાન કોણ હતો? એ બલબન, બી કુતુબુદ્દીન ઐબક, સી ઇલ્તુત્મિશ અને ડી રજિયા સુલતાના. મિત્રો આપણો જવાબ બી કુતુબુદ્દીન ઐબક આવશે. પ્રશ્ન ક્રમાંક 168. સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો સૌથી પ્રતાપી રાજા ગણાય છે? એ ચાવડા વંશ, બી વાઘેલા વંશ, સી સોલંકી વંશ અને ડી ચૌહાણ વંશ. મિત્રો આપણો જવાબ સી સોલંકી વંશ આવશે. પ્રશ્ન ક્રમાંક 169. ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે? એ વડોદરા, બી સુરત, સી ગાંધીનગર અને ડી અમદાવાદ. મિત્રો આપણો જવાબ ડી અમદાવાદ આવશે. પ્રશ્ન ક્રમાંક 170. દિલ્હીની ગાદી પર બાબર પછી કોણ આવ્યો? એ હુમાયુ, બી અકબર, સી શેરશાહ અને ડી ઇબ્રાહિમ લોધી. મિત્રો આપણો જવાબ એ હુમાયુ આવશે. પ્રશ્ન ક્રમાંક 171. સર્વને માટે ન્યાય વ્યવસ્થા કયા મુઘલ શાસકના સમયમાં હતી? એ અકબર, બી શાહજહાં, સી ઔરંગઝેબ અને ડી જહાંગીર. મિત્રો આપણો જવાબ ડી જહાંગીર આવશે. પ્રશ્ન ક્રમાંક 172. ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો? એ ઇંગ્લેન્ડ, બી પોર્ટુગલ, સી ઇટાલી અને ડી સ્પેન. મિત્રો આપણો જવાબ સી ઇટાલી આવશે. પ્રશ્ન ક્રમાંક 173. ડચ લોકો કયા દેશના વતની હતા? એ નોર્વેના, બી ડેનમાર્કના, સી સ્વીડનના અને ડી હોલેન્ડના. મિત્રો આપણો જવાબ ડી હોલેન્ડના આવશે. પ્રશ્ન ક્રમાંક 174. ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? એ મૂળભૂત હકોથી, બી મૂળભૂત ફરજોથી, સી આમુખથી અને ડી સ્વરાજ્યના દસ્તાવેજથી. મિત્રો આપણો જવાબ આમુખથી આવશે. પ્રશ્ન ક્રમાંક 175. નીચેનામાંથી બંધારણ સભાના સ્ત્રી સભ્ય કોણ હતા? એ શ્રીમતી એની બેસન્ટ, બી શ્રીમતી ઇન્દિરા ગાંધી, સી શ્રીમતી કમલાદેવી પંડિત અને ડી સરોજિની નાયડુ. મિત્રો આપણો જવાબ ડી સરોજિની નાયડુ આવશે. પ્રશ્ન ક્રમાંક 176. ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલ માર્ગ શરૂ થયો? એ મુંબઈ અને સતારા વચ્ચે, બી મુંબઈ અને થાણા વચ્ચે, સી મુંબઈ અને સુરત વચ્ચે અને ડી મુંબઈ અને પુણે વચ્ચે. મિત્રો આપણો જવાબ બી મુંબઈ અને થાણા વચ્ચે આવશે. પ્રશ્ન ક્રમાંક 177. અનાવૃષ્ટિની સંભાવના ઓછી કરવા શાનું પ્રદૂષણ અટકાવવું જોઈએ? એ નદીઓનું, બી વાતાવરણનું, સી જળનું અને ડી જમીનનું. મિત્રો આપણો જવાબ બી વાતાવરણનું આવશે. પ્રશ્ન ક્રમાંક 178. ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કોણે કરી? એ વેલેસ્લીએ, બી હાર્ડીજે, સી મેકોલોએ અને ડી ચાર્લ્સ વુડે. મિત્રો આપણો જવાબ ડી ચાર્લ્સ વુડે આવશે. પ્રશ્ન ક્રમાંક 179. ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? એ સામ્યવાદી, બી લોકશાહી, સી સામંતશાહી અને ડી સરમુખત્યારશાહી. મિત્રો આપણો જવાબ બી લોકશાહી આવશે. પ્રશ્ન ક્રમાંક 180. કયા રાજ્યના દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો? એ ઝાંસીનો, બી અયોધ્યાનો, સી હૈદરાબાદનો અને ડી કાનપુરનો. મિત્રો આપણો જવાબ એ ઝાંસીનો આવશે.
મિત્રો આ સાથે NMMS 2017 ના સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોની વાત પૂર્ણ કરીએ છીએ. મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયોની જાણ આપશ્રીને થઈ શકશે. મિત્રો જો આપશ્રીને અમારો વિડીયો સમજાયો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી આપના ગ્રુપમાં શેર કરશો. આભાર.